નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે ફાર્મર કાર્ડ ફરજિયાત છે। તો ખેડૂતોને કેન્દ્ર સરકારના 2000ના હપ્તા ઉપરાંત અન્ય ઘણી બધી યોજનાઓના લાભ લેવા માટે હવેથી ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે। તો 25 નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે। તો આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે। તો આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે। તો રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓની તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ હવેથી નહીં મળે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ સરકારની મોટી કાર્યવાહી। તો મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્યમાન યોજના માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। તો હવેથી આયુષ્યમાન યોજનામાં માત્ર રિપોર્ટ જ નહીં ચાલે, પરંતુ હોસ્પિટલે ઘણા બધા પુરાવા પણ આપવા પડશે, જેમાં હોસ્પિટલ દ્વારા એન્જિયોગ્રાફીની સીડી પણ ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે। તો જેની તપાસ બાદ જ આગળનું કામ થશે। તો ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે આવો નિર્ણય લેવામાં આવ્યો છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલનો ધંધુકાનો પ્રવાસ। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદના ધંધુકા તાલુકામાં પ્રવાસ કર્યો હતો, ત્યારે તેમના હસ્તે ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં ₹46.31 કરોડના 184 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। તો સીએમએ ધંધુકા ખાતે સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન સંચાલિત આરએમએસ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી। તો સીએમએ ધંધુકાના આકરુ ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય વિરાસતનું પણ લોકાર્પણ કર્યું હતું। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર। 5 દિવસ આવું રહેશે વાતાવરણ। તો હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં આવનારા 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તો આજની વાત કરીએ તો તાપમાન યથાવત રહેશે, પરંતુ 2 દિવસ પછી તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી હજુ પણ ઘટી શકે છે। તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગઈકાલે 14.8 ડિગ્રી ગાંધીનગરમાં નોંધાયું છે। તો અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે 17 થી લઈને 20 નવેમ્બર પછી પશ્ચિમી વિક્ષેપ આવશે। તો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થશે અને ગરમીમાં ઘટાડો નોંધાશે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કર્યું એલર્ટ જાહેર। જ્યાં દોસ્તો ઘણા રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે તમિલનાડુ અને અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને ભારે એલર્ટ જાહેર કર્યું છે। તો તમિલનાડુ અને કેરળના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદનું ભારે એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બાઇડને જતા યુક્રેનને આપી છૂટ। જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વિદાય લેતી વખતે યુક્રેનને લઈને મોટી જાહેરાત કરી છે। તો તેણે રશિયામાં અંદર સુધી પ્રહાર કરવા માટે અમેરિકા દ્વારા પૂરી પાડવામાં આવતી લાંબી અંતરની મિસાઇલોના ઉપયોગોને મંજૂરી આપી છે। તો અમેરિકનના અધિકારીઓનું પણ કહેવું છે કે અમેરિકાએ યુદ્ધને વધુ જટિલ બનતું રોકવા માટે આ પગલું ભર્યું છે। તો આ તરફ ઉત્તર કોરિયાએ પણ રશિયાની મદદ માટે સૈનિકો મોકલ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। ગઈકાલથી સ્કૂલો અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયા છે। તો ગઈકાલે તમને રસ્તા ઉપર શાળાએ જતા બાળકો જોવા મળ્યા। તો દિવાળીના વેકેશન બાદ ગઈકાલથી રાજ્યમાં ફરી એક વખત શૈક્ષણિક કાર્ય શરૂ થયા છે। તો 21 દિવસના લાંબા વેકેશન બાદ ગઈકાલે બાળકો ફરી એકવાર શાળાએ ગયા હતા। તો તમામ શાળાઓમાં ગઈકાલથી બીજા સત્રનો પ્રારંભ પણ થયો હતો। તો એટલે કે ગઈકાલથી 18 નવેમ્બરથી શરૂ થયું છે। તો બીજું સત્ર 4 મે સુધી ચાલશે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો 250 કિલોમીટરની સ્પીડે ત્રાટક્યું વાવાઝોડું। તો જ્યાં જુઓ ત્યાં તબાહી। જ્યાં દોસ્તો પ્રશાંત મહાસાગરના દ્વીપ દેશ ફિલિપાઇન્સમાં ખતરનાક ટાઇફૂને કહેર મચાવ્યો છે। તો શનિવારે ટાઇફૂન મેનઈ દક્ષિણ ભાગમાં 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથડાયું હતું। તો આ ટાઇફૂનથી 5 લાખથી વધારે લોકો અસરગ્રસ્ત થયા છે। તો પ્રભાવિત વિસ્તારોમાં અંધારપાટ પણ છવાઈ ગયું છે। તો બધી બાજુએ તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। તો લોકો કોમ્યુનિટી સેન્ટરમાં રહેવા માટે પણ મજબૂર બન્યા છે। તો 26,000થી વધારે લોકોને બહાર કાઢવામાં પણ આવ્યા છે।
તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આ છે એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર. તો ડુંગળી વગર ભોજન અધૂરું રહે છે, કારણ કે ભારતીય વાનગીઓમાં ડુંગળીનો ભરપૂર ઉપયોગ થાય છે. તો ભારત દર વર્ષે અઢળક પ્રમાણમાં ડુંગળીઓનું ઉત્પાદન કરે છે, જેમાં ભારત સહિત આખા એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં લાસલગાંવમાં છે. તો અહીંથી દેશના બજારમાં મોટા પાયે ડુંગળીની સપ્લાય થાય છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, બિહાર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ડુંગળીઓનું પણ સારું એવું ઉત્પાદન થાય છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પ્રેસ્ટીજ એસ્ટેટ ₹52,000 કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચ કરશે. જ્યાં દોસ્તો રિયલ્ટી ફર્મ પ્રેસ્ટીજ એસ્ટેટ માર્ચ 2025 સુધીમાં ₹52,000 કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચ કરશે. તો પીટીઆઈના જણાવ્યા અનુસાર કંપની હાઉસિંગ પ્રોજેક્ટની વધતી જતી માંગને ક્રેશ કરવા માટે આવતા વર્ષ માર્ચ સુધીમાં ₹52,000 કરોડના પ્રોજેક્ટ શરૂ કરવાની યોજનાઓ બનાવી રહી છે. તો કંપની બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, ગોવા અને દિલ્હી એનસીઆરમાં અનેક પ્રોજેક્ટ શરૂ કરવાની પણ યોજનાઓ બનાવી રહી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના પ્રદૂષણમાં થયો ભારે વધારો. તો શહેરમાં ટ્રકો અને ભારે વાહનો ઉપરના સંપૂર્ણપણે પ્રતિબંધ. જ્યાં દોસ્તો દિલ્હીની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એક્યુઆઈ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. તો આવી સ્થિતિમાં ગઈકાલથી જ ગ્રાફ 4ના નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ગઈકાલથી ધોરણ 10 અને 12 સિવાયની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તો તમામ બાળકો માટેના વર્ગો ઓનલાઈન ચાલશે. તો આ સાથે જ દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે આવશ્યક સેવાઓ પૂરી પાડતી BS6 ડીઝલ ટ્રકોનો પ્રવેશ કરી શકશે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર. વિદેશમાં પીએમ મોદીની સામે કરાયા વૈદિક મંત્રોનો જાપ. જ્યાં દોસ્તો પીએમ મોદી બ્રાઝિલ પહોંચી ગયા છે. તો અહીં પીએમ મોદી ભારતીય સમુદાયના સભ્યો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું હતું. તો તે દરમિયાન મહિલાઓએ પણ મોદીના સન્માનમાં ચણિયાચોળી પહેરીને દાંડિયા પણ રમ્યા હતા. તો પીએમ મોદી અહીં ભારતીયોને પણ મળ્યા. તો તેમની સાથે ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવ્યા હતા. તો બ્રાઝિલના વૈદિક વિદ્વાનોએ પણ રિયો ડી જેનેરિયાની પણ એક હોટેલમાં પીએમ મોદીની સામે વૈદિક મંત્રોનો પણ ઉપચાર કર્યા હતા. તો તેનો વિડીયો પણ સામે આવ્યો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્યોની ભાજપના જ સીએમને હટાવવાની કરી માંગ. જ્યાં દોસ્તો મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે મંત્રીઓ સહિત ભાજપના 19 જેટલા ધારાસભ્યો સીએમ બિરેન સિંહને પદથી હટાવવાની માંગ કરી છે. તો આ માંગને લઈને ધારાસભ્યો વડાપ્રધાન કાર્યાલયને પત્ર પણ લખ્યો છે. તો અગાઉ નેશનલ પીપલ્સ પાર્ટી એટલે કે NPPના 6 જેટલા ધારાસભ્યોએ ભાજપને આપેલું સમર્થન પણ પાછું ખેંચી લીધું છે. તો આવી સ્થિતિમાં 60 જેટલા સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 32 સભ્યો છે. જો કે બહુમતીનો આંકડો 31 ઉપર છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 14,20,000થી વધારે શ્રદ્ધાળુઓએ બદ્રીનાથની લીધી મુલાકાત. જ્યાં દોસ્તો ઉત્તરાખંડમાં ગત રોજ ફેમસ બદ્રીનાથ ધામના કપાટો બંધ કરવામાં આવ્યા છે. તો તેની સાથે જ ચારધામ યાત્રાનું પણ સમાપન થઈ ગયું છે. તો ગઈકાલે શ્રી ઉદ્ધવજી અને કુબેરજી પાંડુકેશ્વર પ્રસ્થાન કરશે. તો આજે જગતગુરુ આદિ શંકરાચાર્યને પણ ગાદી જોશીમઠના ઋષિ મંદિરે પહોંચશે. તો એક અહેવાલ અનુસાર આ વર્ષે 14,20,000 કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ધામની મુલાકાત લીધી છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. એમ્બ્યુલન્સનો રસ્તો રોકવા બદલ 2.5 એટલે કે 2.5 લાખ રૂપિયાનો દંડ. જ્યાં દોસ્તો કેરળના ત્રિશુર જિલ્લામાં એક કાર ચાલકને રસ્તા ઉપર અમાનવીય વર્તન કરવા બદલ કડક કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. તો એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો અને હેરાન કરવા બદલ કાર માલિકને ₹2.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે. જ્યારે આ ઘટના 7 નવેમ્બરના રોજ ત્રિશુર જિલ્લાના ચલકુડીમાં બની હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે RSS અને ભાજપ ઝેરેલા સાપ જેવા છે. જ્યાં દોસ્તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તો મહારાષ્ટ્રના સાંગલીમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે ભાજપ અને RSSની તુલના સાપ સાથે કરી છે અને કહ્યું કે આ દેશમાં જો રાજકીય રીતે સૌથી ખતરનાક કંઈ હોય તો તે ભાજપ અને RSS છે. તો તે ઝેર જેવું છે અને તમે ઝેરને પણ જાણો છો. તો આ સિવાય તેમણે કહ્યું કે એકવાર સાપ વ્યક્તિને જાય તો તે મરી જાય છે, માટે તમે લોકો આ ઝેરેલા સાપને જ મારી નાખો.
ત્યારબાદ દોસ્તો આગળના બીજા મુખ્ય સમાચાર મળ્યા છે કૈલાસ ગેહલોત ભાજપમાં જોડાયા અને કહ્યું કે કોઈના દબાણમાં નથી. જી હા દોસ્તો, દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાસ ગેહલોત ભાજપમાં જોડાઈ ગયા છે. તો બીજેપી હેડક્વાર્ટર ખાતે મંત્રી મોહનલાલ ખટ્ટરે તેમને પાર્ટીની સદસ્યતા આપી છે અને ભાજપે પણ કહ્યું કે જનતા પરિવર્તન માટે સંમત છે. તો કૈલાસે વિશેષમાં કહ્યું કે તેમણે કોઈના દબાણમાં રાજીનામું આપ્યું નથી અને ઈડી અને સીબીઆઈની વાત પણ ખોટી છે. તો આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય સરળ ન હતો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધના 1000 દિવસ પૂરા થયા છે. તો છેલ્લા 3 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના 1000 દિવસ પૂરા થઈ ગયા છે. તો આ મહાયુદ્ધમાં હજારો લોકોના મોત પણ થયા છે. તો નોંધનીય છે કે રશિયન સેનાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન ઉપર હુમલો કર્યો હતો અને 3 વર્ષથી યુક્રેનની સેના રશિયા સામે ટકી રહી છે. જોકે આ યુદ્ધે ફરી એકવાર પુરવાર કર્યું છે તો યુદ્ધથી ક્યારે પણ સમાધાન આવતું નથી. તો તેના માટે પણ વાતચીત કરીને યોગ્ય નિર્ણય લેવો પડશે. ત્યાર પછીના બીજા સમાચાર શેર માર્કેટના મળ્યા છે. તો શેર બજારમાં ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું. તો ઇન્ફોસિસ, TCS અને વિપ્રો જેવી આઈટી શેરોમાં તીવ્ર ઘટાડાથી ભારતીય શેર બજારના સપ્તાહમાં પ્રથમ ટ્રેડિંગ સેશન્સમાં ઘટાડા સાથે બંધ થયો હતો. તો ગઈકાલે કારોબારના અંતે BSE સેન્સેક્સ 241 પોઈન્ટના ઘટાડા સાથે 77,339 પોઈન્ટ ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટીમાં 79 પોઈન્ટના ઘટાડા સાથે 23,453 પોઈન્ટ ઉપર બંધ થયો હતો.